જય સંવિધાન, જય આદિવાસી, જય જોહાર। હું અશ્વિનભાઈ પટેલ, ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચ જિલ્લા પ્રમુખ। 9મી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રે ઘોષિત કરેલ છે અને એને ઉજવવા માટે સૌ આદિવાસી ભાઈઓ બહેનો, વડીલો, બાળકો અને યુવાનો એને ઉજવવા માટે થન કરી રહ્યા છે। આ આદિવાસી દિવસની એક તમને વાત કરું તો આદિવાસી દિવસની ઘણા આદિવાસી ભાઈઓ બહેનોને જાણ નહોતી, બહુ કોઈને ખ્યાલ નહોતો, પણ ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના હક અને અધિકારના લડાયક નેતા અને આધુનિક બિરસા તરીકે જેમને કહેવામાં આવે છે એ શ્રી છોટુભાઈ વસાવાએ આખા આદિવાસી સમાજને અને અન્ય સમાજોને આદિવાસી દિવસની ઓળખની પહેચાન કરાવી છે। છોટુભાઈ વસાવા સાહેબે વિશ્વ આદિવાસી દિવસ નહીં, ભગવાન બિરસા મુંડા, જયપાલસિંહ મુંડા, તાત્યા મામા ભીલ, ડૉક્ટર કોહુરામ, રાણા પૂંજા ભીલ, સાવિત્રીબાઈ ફૂલે ને એમના વિશે પણ એમને ઘણી બધી લોકોને જાગૃત કરેલા છે કે જે લોકોએ કોઈ પણ પીછડા સમાજ કે હક અને અધિકારથી વંચિત રહેલા સમાજને એમના હક અને અધિકાર અપાવવા માટે લડતો લડેલી છે। આજે તમે જુઓ કે રાજ્યમાં અને દેશમાં અન્ય લોકો પણ આ દિવસને ઉજવતા થઈ ગયા છે। તો છોટુભાઈ વસાવા સાહેબે સૌથી પહેલાં મોર તલાવ ખાતે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં હાજરીમાં આ દિવસની ઉજવણી કરેલી અને આદિવાસીઓના હક અને અધિકારની વાત કરેલી। આજે જે લોકો આદિવાસીઓના માટે કોઈ પણ વસ્તુ બોલવા તૈયાર નહોતા, એ લોકો આજે તમે જોવો તો એને તમે જે ગણો તે, પણ આજે એ લોકો પણ આદિવાસી દિવસ ઉજવતા થઈ ગયા છે અને જે એને આદિવાસી પાર્ટી તરીકે ખાલી છોટુભાઈ વસાવાની એ લોકો એને કરતા હતા, એ આજે અન્ય પાર્ટીઓ પણ પોતાની વોટ બેંક માટે ગણો કે જેના માટે ગણો તેના માટે આજે આ તહેવારો ઉજવીને ભલાભોળા આદિવાસીઓને ગુમરાહ પણ કરવાનું કામ કરે છે। તો આ વસ્તુમાં ન આવતા આજે આપણા જે આદિવાસીની પાર્ટી બીટીપી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને એના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છોટુભાઈ વસાવા તમારા હક અને અધિકાર માટે 50 વર્ષથી જે લડત લડે છે એમની સાથે તમે રહી અને અન્ય પાર્ટીઓને જાકારો આપીને આ સંદેશને સૌ ભારતમાં, ગુજરાતમાં, જિલ્લે, તાલુકે, ગામે ગામ પહોંચાડો અને વિશ્વમાં શ્રી છોટુભાઈ વસાવા સાહેબનો ડંકો વગાડો। એ જ આદિવાસીઓને આજના દિવસની શુભેચ્છાઓ છે, શુભકામનાઓ છે। જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન।